અરે ફઈ તમે? અરે ગોપી તું? જય શ્રી કૃષ્ણ ફઈ. જય શ્રી કૃષ્ણ. તમે આવવાના હતા તો ફઈ મને ફોન ન. તારે મને ફોન ન કરાય? તારા પપ્પાની તબિયત નરમ ગરમ છે ને, ઈ સાંભળીને મારાથી તો રેવાયું નહીં એટલે હું નીકળી જ ગઈ. મારે પણ એમ જ છે, પપ્પાની તબિયત નરમ ગરમ સાંભળીને હું નીકળી જ ગઈ. પણ આ તાર ભાભીનો સ્વભાવ કેવો છે? મને ન પહોંચે હો, મારાથી ઉપરવટ જવાય જ નહીં એનાથી. તો ઠીક, નકર તો તને ખબર છે ને આજકાલની છોકરીઓને આપણને વેચીને ડાળિયા ખાઈ જાય એવી હોય. હઈ તમે જરાય ચિંતા ન કરો, હું છું ને. ગમે એમ તોય આપણા માવતરનું ઘર કહેવાય, આપણને આવવાનું મન તો થાય જ ને. હા ફઈ, આપણા માવતરનું ઘર છે એટલે જ આપણો હિસ્સો લાગે ને. આ હિસ્સાની વાત તે બરાબર કરી હો, મારી જ ભત્રીજી છે. તો પછી પાયલ, આજે ફઈબા અને બેન ઘરે આવવાના છે, તો કઈ વસ્તુ ઘટતી હોય તો મને કહેજે, તો લેતો આવું. ઘટે છે? શું? આ બજારમાં બુદ્ધિ મળતી હોય ને તો બે માટે લેતા આવજો, બંનેમાં ઓછી છે. ખરેખર હો, તું અમારા સગાઓને ઓળખી ગઈ છે. હા ઓળખી જ જાવ ને, બધા સિંદરી બળે પણ વળ ન જાય એમાંના છે. સાંભળ, પપ્પાનું ધ્યાન રાખજે અને સમયસર દવા આપીને જમાડી લેજે. જેવી મારી જીભ ચાલે છે ને એનાથી વધારે મારા હાથ પગ ચાલે છે, એટલે મહેરબાની કરીને મને કોઈ સલાહ ન આપતી. ખરેખર હો, ભગવાને છે ને એક જ નંગ આપ્યો, પણ ઈ ઝગમગતો આપ્યો છે. તમે કામે જાઓ એટલે હું મારા કામે વળગું. એક કામ કરને, મારા માટે તું બીજી છોકરી શોધી આપને, તો હું એની સાથે પ્રેમથી વાત તો કરી શકું. હવે જાવ ને નકર માર ખાશો મારા હાથના. અને પેપરમાં આવશે પત્નીએ પતિને માર્યો. ગમે એ શોધીને લાવશો ને તો પાયલ જેવી તો નહીં જ મળે, ગેરંટી આપું છું તમને. જાવ છો કે હવે ચપ્પલ લઉં? અરે બાપા, જાઉં છું. સીતારામ, રામ રામ. પપ્પા તમારે કઈ જોઈએ તો કેજો. બેટા, તું મારી કેટલી સેવા કરે છે, મારી દીકરી કરતા પણ વિશેષ છો. પપ્પા ખરેખર તો ખુશનસીબ હું છું, તમારી સેવા કરવાનો મોકો આપ્યો મને ભગવાને. હું તો ઉપર જઈને ભગવાનને એ જ કહીશ કે ભગવાન, તમે મને લક્ષ્મી સ્વરૂપે સરસ્વતી આપી દીધી છે, બોલીની પણ મીઠી અને કામમાં પણ નિપુણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો, બેસો. લે હું વહુને બૂમ પાડું. તમે રેવા દો, તબિયત નથી સારી, હું જ બૂમ પાડું. પાયલ વહુ, એ પાયલ વહુ. અરે ફઈ તમે, બેન તમે, આવો આવો. જય શ્રી કૃષ્ણ. સુઈ ગયા હતા કેમ અંદર? ના ના ફઈ, બાથરૂમમાં કપડાં ધોતી હતી, નળ શરૂ હતો એટલે અવાજ ન આવ્યો. બેટા, થોડીક ચા બનાવો. હા પપ્પા. ના ના, આવી ગરમીની મને તો ચા ફાવતી જ નથી, થોડી કોફી બનાવો. હા, હું પણ એ જ કહેતી હતી, કોફી બનાવો. હા બેટા, જે બનાવ ને એ બે માટે જ બનાવ છે, હું તો હમણાં પીને બેઠો, મારી માટે નહીં બનાવતી. હા પપ્પા. પપ્પા શું છું તું તમને? કાંઈ નહીં, આ થોડોક પગ મુચકોડાઈ ગયો તો ને ચોમાસું છે, થોડીક શરદી ઉધરસ થઈ ગઈ. પણ મને છે ને તારી ભાભી બરોબર ટાઈમસર દવા પાણી જમવાનું બધું આપે છે, તું કઈ ચિંતા ન કરતી. ઈ નો કરે તો કોણ કરે? કરવું જ પડે ને. ધ્યાન રાખવું જ પડે ને, એની જ જવાબદારી આવે છે બધી. પપ્પા ફઈને બેન ને કયો કોફી બની ગઈ, ન્યા લાવું રસોડામાં આવશે? એ રસોડામાં આવશે, તમે ત્યાં મૂકી દો, તમે તમારું કામ કરો. તો ખરી કેવું રસોડું, કેવું બધું ઘર પડ્યું છે, રમ છટ. અરે ફઈબા, તમે કેમ અહીંયા બેસી ગયા? હું જોઉં છું તમે ઘર કેવું રાખો છો. ઈ આવું ગંદુ ઘર રાખવાનું હોય? હમણાં પપ્પા બીમાર છે તો એની સેવામાં જ હોઉં છું, એટલે થોડું ઘરમાં ધ્યાન ઓછું અપાય છે. અને શું ખવડાવો છો તમે મારા ભાઈને? દાળ ભાત, ખીચડી, ક્યારેક ખીર કે તો ખીર. પપ્પાજી જે કહે ને એ બનાવીને ખવડાવું. ક્યારેક શીરો બનાવીને ખવડાવાય. આજે શીરો બનાવજો અને મારી માટે પણ થોડોક બનાવજો. ફઈબા પપ્પા કહેશે ને એ બનાવી દઈશ, એને પાછું ભાવે ન ભાવે, એ કે બનાવું એટલે એને ભાવે. અરે માંદા માણસ કોઈ દિવસ કે તમે આ બનાવી દો આ બનાવી દો? આપણે બનાવીને ખવડાવવું જોવે એને. સારું ફઈબા. કેમ બેન, તે મને બહાર બોલાવ્યો? ત્યાં ફઈ અને ભાભી હતા ને એટલે તને અહીંયા બોલાવ્યો ભાઈ. બોલ, શું કામ હતું? મારે તને એક વાત પૂછવી હતી. હા તો પૂછ ને બેન. આ ઘરના દસ્તાવેજ, પછી મમ્મીનું ઘરેણું, પછી પપ્પાની એફડી, આ બધું સાચવીને તો રાખ્યું છે ને? હા, આ બધું પપ્પા પાસે જ છે, પપ્પાએ સાચવીને લોકરમાં મૂક્યું છે.
તો ભલે હો, અત્યારે છે ને કોઈ ઉપર વિશ્વાસ ન કરાય ભાઈ. એટલે બેન તું કહેવા શું માંગે છે? તને પાયલ એવી લાગે છે? કોઈને લાગવા ન લાગવાથી કોઈ સારું પણ ન હોય, કોઈ ખરાબ પણ ન હોય, પણ આપણે સાવચેત રહેવું સારું. મને બહુ કાંઈ બધી ખબર નથી હો. તને એવું લાગે ને તો તું પપ્પા હારે વાત કરી લેજે. હા હા, હું પપ્પાને પૂછી જ લઈશ, પણ પપ્પા તો આજ છે ને કાલ નથી. આ બધું ધ્યાન તારે રાખવાનું હોય ભાઈ. મને આવા કઈ વિચાર આવતા નથી એટલે મેં પપ્પાને કાંઈ પૂછ્યું નથી. તને તો ક્યાંથી આવે, પણ તાર બૈરી છે ને એને આવા વિચાર આવતા હશે. તું પૂછી લેજે એને. તે મને આલપ કરવા બોલાવ્યો અહીંયા. આ વ્યવહારિક વાત કહેવાય ભાઈ, લપ ન કહેવાય. થઈ ગઈ તમારી વ્યવહારિક વાત, તો હું જાઉં છું હવે. પપ્પા સાથે મારે વાત તો કરવી જ પડશે. આ વહુ ક્યાં ગયા છે? ઈ બે શાકભાજી લેવા ગયા છે. ભાઈ મારે તને એક વાત કેવી. જો ભાઈ વહુ બહાર ગઈ છે, તાર જે કાંઈ પણ કેવું હોય ને એ તાર દીકરીને કહી દે. પછી વહુ હાજર હોય ને તો એની હાજરીમાં આપણે કાંઈ કહી પણ ન શકાય. અરે બેન, મારે કોઈને કાંઈ કેવું નથી, પણ દીકરી તને એટલું કહું કે તું ને ભાઈ બે છે ને હંપીને રહેજો. એની વાત નથી કરતી ભાઈ હું. તારે કાંઈ મિલકત ને એવું બધું હોય ને તો તું તારી દીકરીને જાણ કરી દે એમ. આ બધી ઉપાધિ કરવાની તારે કાંઈ જરૂર નથી. આ બધું એની જગ્યાએ બરાબર પડ્યું છે. જ્યારે સમય આવશે ને ત્યારે જોયું જશે. મને એટલી તો ખબર પડવી જોવે ને કે તમારી પાસે શું શું છે, મને તમે શું આપવાના છો પપ્પા. એ તારા લગ્નમાં તને બધું આપી દીધું, હવે તારે શેની લાલચ છે? એમ નહીં, આ ભાભીના જે ઘરેણા છે એની ઉપર ખરો હક તો આ તારી રાધીનો જ કહેવાય. બરાબર છે ફઈની વાત. આ દાદીમાનું ઘણું સોનું ચાંદી પડ્યું છે, એ બધું ફઈને આપી દો. ફઈનો પણ હક તો લાગે જ ને, અને કાયદો પણ આવી ગયો છે, દીકરીઓનો ભાગ તો લાગે જ. અરે દીકરી, હું જીવું છું એમ કેમ તને ભાગ આપી દઉં? પપ્પા તમે લખાણ તો કરી દો, પછી અમારી ભાભી સાથે ઝઘડો ન કરવો પડે એમ. અરે બાપા, ઈ ક્યાં ઝઘડો કરે એવી છે? હા સાચી વાત છે, એ ક્યાં ઝઘડો કરે એવી છે. તું શું કામ ચિંતા કરે છે બેન? બાના ઘરેણા તો મને મળવા જ જોઈએ. હાર ચૂડી નહીં કાંઈ નહીં. ફઈબા તો જબરા છે હો. કેમ શું છું? અરે રસોડામાં હું થોડીક આખી પાછી થઈને તો તેણે આખા ઘરની તપાસ કરી લીધી. બોલો, પાછું પપ્પાજીને પણ પૂછ્યું કે હું એમની સેવા કરું છું કે નહીં એમ. આ અમસ્તા અમુક ગઢિયાઓ છે ને હેરાન નથી થતા, પણ એના લખણો છે ને એ ઝળકાવ્યા વગર રહેતા નથી. હાલો સમજ્યા. ફઈ તો ઉંમર વાળા છે, પણ દીદી ક્યાં ઉંમર વાળા છે? એ પણ ફઈ જેવા થઈ ગયા છે, ખબર નહીં કેમ. મને કાલ સમજાવતી હતી પપ્પાની મિલકત વિશે. બોલ. જો મને કઈ કહેશે ને તો મારી પાસે તો બધી વાતોના જવાબ છે, પછી કેતા નહીં મેં કઈ કીધું એમ. અરે તું ગાર્ડનમાં બેઠો તો અમને ખબર નહીં. અમારે તને એક વાત કેવી છે. જો મારા ભાઈની તબિયત સારી રહેતી નથી, એટલે કે તાર પપ્પાની વધારે કાલ કઈ ખર્ચો આવ્યો તો તારી પાસે છે ને સગવડ એમ. હા એટલા તો છે જ કે મારે છે ને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. કાલે ભાઈ કહેતા હતા કે લોકરમાં બધું લખાણ કરીને મૂકી રાખ્યું છે. તો તને કહું છું કે એકવાર તું છે ને આ બધું રાધીને વંચાવી દે છે. તમને તો એ પણ ખબર છે કે પપ્પાએ લોકરમાં શું રાખ્યું છે, પણ મને તો એ પણ નથી ખબર કે શું રાખ્યું છે પપ્પાએ. ભાઈ તું બધું જાણી લે ને પપ્પા પાસેથી તો સારું કહેવાય. આ સરકારે નવો કાયદો નથી કાઢ્યો કે બેનું દીકરીઓ નહીં ભાગ પડે મિલકતમાં? એટલે ભાગ કોને જોવે છે, તમારે કે દીદીને? બેયને. હા બેયને. બરાબર. આ વાતની જાણ તમે પપ્પાને કરી દીધી છે ને? હાસ તો વળી વાત તો કરી જોઈએ ને, પણ આ કઈ અમે મોઢે ચડીને થોડા ભાગ માંગીએ. તારે વાત કરવી પડે તારા પપ્પાને અમારા ભાગ માટે. પ્રતિક અહીંયા આવો તો. હા આવ્યો. શું થયું ભાઈને? પપ્પાને આવા ક્યારેક ક્યારેક ઝટકા આવે છે. આજે તો હું હાજર હતો, નહીતર પાયલ એકલી જ હોય ને બધી સારવાર કરે. હા તે ઘરે હોય ઈ કરે જ ને. તું રસોઈ બનાય, હું અહીંયા જ બેસું છું. જા. ના ના, થોડી વાર છે ને પાયલને અહીંયા જ રહેવા દે. પપ્પાના શબ્દો એ જ સમજી શકે, આપણે નહીં સમજી શકીએ. મેં તને કીધું તું ને ભાઈ કે પપ્પાને સારું છે ને ત્યાં બધું થઈ જાય, પણ તું માયનો જ નહીં. હવે જો પપ્પાની હાલત. પપ્પા તમારે ગળું દૂધ પીવું છે તો બનાવી આપું, હું લઈ આવું દૂધ. ઉભી રે પાયલ, પપ્પાને પૂછતો મિલકતના ભાગલા પાડવા છે. હું છે ને ડોક્ટરને ફોન કરું છું. હા ડોક્ટરને ફોન કર. પપ્પાને જો પગ ઠંડા પડવા માંડ્યા છે. ભાઈ હજી સમય છે હો, તાર દીકરીને બેનને કઈ કેવું હોય ને તો કહી શકે છે. રસિક ડોક્ટર સાહેબ આવે છે, એને કીધું કે ત્યાં સુધી તમે છે ને હાથ અને પગને છે ને આમ ઘસો, એટલે શરીર ઠંડુ નહીં પડવા દેતા. હા ચાલ આપણે બે ઘસીએ. અને બોલવાની પણ ના પાડી છે પપ્પાને, આપણે હાથ પગ ઘસો અને પપ્પાને બોલાવતા નહીં. હા તું પગ ઘસ, હું હાથ ઘસું. શાંતિ જાળવવાની કીધી છે હો ડોક્ટર સાહેબે. પવન નાખવો પડશે ને, લે હું પવન નાખું.
હા સરખો નાખો ફઈ પવન. હાશ બાપા, કાલે તાર પપ્પાને કેવું થઈ ગયું, અમારે તો હાથ પગ પેટમાં ગળી ગયા હતા. હા સાચી વાત છે. આજે જવું છે આપણે શોપિંગ કરવા? હા જઈએ. હા જો ને, આ અહીંયા આવીને ત્યારથી મારે તો બહાર નીકળાતું જ નથી. હા મારે એવું જ છે ફઈબા. મેં તો અહીંયા આવીને કેટલા સપના જોયા હતા, બધા રોયા. ક્યાંય બહાર જ જવાતું નથી ને. રાધી પપ્પાને સૂપ બનાવી દેતો. મને ન ફાવે હો ભાઈ, હું નહીં બનાવી દઉં. ફઈબા તમે બનાવી દો ને, પાયલ છે ને પપ્પાને નાશ આપે છે. પ્રતિક બેટા, મેં તાર બાયડીને પેલા જ કીધું તું, હું મારા ઘરે છે ને જમીન થાળી નથી ઉપાડતી, તો અહીંયા તો શું કરવું? તો બેન તું એક કામ કર, પપ્પાને છે ને નાશ આપી દે, તો છે ને પાયલ સૂપ બનાવી દેશે. મને તો છે ને પપ્પાનો કપ જોઈને સૂપ ચડે, હું નહીં કરી દઉં. તો તું કરીશ શું? આ ઘરમાં આવી છે તો કઈ કામ કરીશ કે નહીં? તા ઉજાગરા કોણ કરે છે? અમે જ કરીએ. તું આ 2 દીથા જાગી છો, અમે 7-8 મહિનાથી આજ કરીએ છીએ જાગરણ. તે કોઈ દિવસ કીધું છે તને? જોયું, ઝઘડા શરૂ થઈ ગયા ને એટલે જ કેતી હતી પેલા ભાગ પાડો તો સારું. તમે ઘરેથી નક્કી જ કરીને આવ્યા છો કે ભાગ લઈને જ જાશો? હા હો, અમે તો કહીએ જ છીએ ને, કાયદો પણ કહે છે દીકરીઓને હક આપવાનો. આ કાયદાની વાત છે ને, પપ્પાને અહીંયા બોલાવીને જ કરું. પપ્પાને સારું છે, સમજ્યા? જુઓ, તમારે બેન હવે ઘરે જાવ ને તો જઈ શકો છો. મને હવે સારું છે. ભાઈ જતા તો રહીએ અમે, પણ તારે કઈ કહેવાનું બાકી તો નથી રહેતું ને? પપ્પા કઈ લેતી દેતી બાકી હોય તો રોકાઈ જઈએ, નહીં ભાઈ? હા જુઓ, હું તમને શું કહું છું. પપ્પા તમને ડોક્ટરે ના પાડી છે સાવ બોલવાની. વધારે બોલશો ને તો તબિયત બગડી જશે. પ્રતિક બધી વાત કરી લેશે, તમે એમને કહી દો. જો પાયલ, આ બે તને મારી બીમારીમાં ક્યાંક કામ આવે ને તો એને થોડું ઘણું દેજે, નહીતર અત્યારે જ આમને વળાવી દે. પપ્પા એકને તો છે ને સૂપ ચડે છે ને બીજા એ તો છે ને થાળી પણ નથી લીધી જમીને, એટલે બંને એ કામ કરવાની બાધા લીધી છે. જે હતું એ કીધું હો ભાઈ, પણ હક હોય એ તો દેવો જ પડે ને. અમારે હક આપવાની ના જ ક્યાં છે, પણ હક જોતો હોય ને તો માણસે પોતાની ફરજ પણ નિભાવવી પડે. મારું તો માનવું આવું છે. આ સાસરે ગયેલી બેન દીકરીઓ કેવી રીતે આવે? એને પણ ઘર પરિવાર હોય કે ન હોય? ફઈબા જેવી રીતે ભાગ માગવા આવી શકે એવી રીતે ફરજ નિભાવવા ન આવી શકે? આ કાયદો છે ને બધાને લાગુ પડે હો. હું તો ઉપરવાળાના કાયદાને માનું છું. હક જોઈતો હોય તો ફરજ નિભાવો. આ પાયલ તમારા બંને કરતા નાની છે, છતાંય મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. બાકી આ પપ્પા તમારો જ બાપ ને તમારો જ ભાઈ છે, છતાંય તમને સૂપ ચડે છે. તમે છે ને તમારા ઘરે જાઓ અને આરામ કરો. પ્રતિક, બેનો દીકરીઓ ઘરેથી ખાલી હાથે જાય ને સારું ન લાગે. બંનેને 2,000 રૂપિયા આપી દો. જો ભાઈ, તમે છે ને સીધી રીતે હક નહીં આપો તો અમે કેસ કરીશું. જો બેન, મેં મારી બધી મિલકત મારા દીકરાના નામે કરી દીધી છે. હવે પ્રતિક જાણે ને તમે જાણો. જય શ્રી કૃષ્ણ. એ આવજો.